ગુડ મોર્નિંગ. મજામાં બેટા? ચલો બેટા, લાસ્ટમાં ચેપ્ટર 2 માં JEE ના એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ છીએ. તો એની અંદર એક નવો એક્ઝામ્પલ છે, બહુ સરસ એક્ઝામ્પલ છે. જો A1 A2 A3 અપ ટુ AN સમાંતર શ્રેણીનો એટલે કે સમાંતર શ્રેણીમાં પદો હોય તથા તેમનો જો સામાન્ય તફાવત d હોય તો tan into tan inverse d upon 1 plus A1 into A2 plus tan inverse d upon 1 plus A2 into A3 plus up to plus tan inverse d upon 1 plus AN minus 1 dot AN ની વેલ્યુ શોધવી છે. હવે આપણને ખ્યાલ છે કે જો A1 A2 A3 up to AN એ સમાંતર શ્રેણીમાં હોય તો A2 minus A1 કરીએ is equal to A3 minus A2 કરીએ is equal to up to AN minus 1 is equal to શું કહી શકાશે? D કહી શકાય. બરાબર. હવે આની આપણે વેલ્યુ શોધી લઈએ. સૌપ્રથમ tan inverse d upon 1 plus A1 into A2 is equal to tan inverse d એટલે જો બેટા અહીંયા A1 into A2 છે તો d માટે તમારે લખવાનું A2 minus A1 upon 1 plus A1 into A2. તો તમારું સૂત્ર બની ગયું ને કે tan inverse x minus y upon 1 plus x into y. તો શું બનશે? tan inverse A2 minus tan inverse A1. બરાબર. આ જ રીતે ધારો કે તમે tan inverse d upon 1 plus A2 into A3 મૂકો છો તો શું બનશે? tan inverse અહીંયા A3 minus A2 લખી દઈએ upon 1 plus A2 into A3. તો તમારો જવાબ શું મળશે અહીંયા? તો કે tan inverse A3 minus A2 up to M. હવે tan inverse d upon છેલ્લું પદ જોઈએ 1 plus an minus 1 into an તો is equal to tan inverse અહીંયા an minus 1 upon 1 plus an minus 1 into an તો શું બનશે? tan inverse an minus tan inverse an minus 1. ઓકે બેટા, હવે આ બધી જ કિંમત જે છે સમજો બેટા. આ tan છે, આ tan inverse d upon આની જગ્યાએ તમે આ મૂકી શકો છો, આ પદની જગ્યાએ તમે આ પદ મૂકી શકો છો, પ્લસ અપ ટુ આ પદની જગ્યાએ તમે આ પદ મૂકી શકો છો અને વેલ્યુ શોધવી છે. તો હવે આ બધી જ કિંમત ધ્યાન રાખજો બેટા. અને નિકાળ દઉં છું અહીંયા. તો જુઓ, હવે આની અંદર કિંમત મૂકી દઈએ છે. આ પદની અંદર આ પદ જે છે આ પદની અંદર હું આ કિંમતો મૂકી દઉં છું. તો અહીંયા 10 આની જગ્યાએ શું લખી શકાય? tan inverse A2 minus A1 પ્લસ આની જગ્યાએ આ લખી શકાય tan inverse A2 minus tan inverse A1 પ્લસ આની જગ્યાએ આ લખી શકાય tan inverse A3 minus tan inverse A2 પ્લસ અપ ટુ આ પદની જગ્યાએ આ પદ લખી દઈએ tan inverse an minus tan inverse an minus 1. બરાબર.
હવે જુઓ બેટા, અહીંયા જોઈ શકો છો આપ કે tan ઇન્વર્સ a1 બરાબર અહીંયા tan ઇન્વર્સ a3 આ પદ તમારા બધા પદો અહીંથી કેન્સલ થશે, એનો મતલબ આ પદ બી અહીંથી કેન્સલ થઈ જશે, તો છેલ્લે તમારી પાસે વધે છે માત્ર આ જ પદ વધશે, એક આ પદ અને એક આ પદ બરાબર છે, એક આ પદ વધશે તમારી જોડે અને એક આ પદ વધશે, બાકી બધા જ પદો મિત્રો કેન્સલ થઈ જશે. તો અહીંયા tan ઇન્વર્સ an લખી દઉં કારણ કે પોઝિટિવ છે, આમાં નેગેટિવ છે બરાબર. બાકીના બધા જ પદો બેટા કેન્સલ થાય છે. હવે અહીંયા tan આનું સૂત્ર વાપરી દઈએ, tan ઇન્વર્સ આલ્ફા માઇનસ tan ઇન્વર્સ બીટા, તો શું બનશે tan ઇન્વર્સ an minus a1 upon 1 plus an into a1. તો tan ઇન્વર્સ અને tan કેન્સલ, તમારો જવાબ થયો an minus a1 1 plus an into a1. ઓકે બેટા, તો આ જવાબ તમને ત્યાં મળી જશે. બહુ સરસ એક્ઝામ્પલ છે. ત્યારબાદ જુઓ 3 tan inverse x plus cot inverse x બરાબર પાઈ, તો સ્મોલ x ની કિંમત શોધવાની છે. એક એક્ઝામ્પલ છે. બીજો અહીંયા લખી દઉં છું sin ઇન્વર્સ અહીંયા cos 33 પાઈ ભાગ્યા 5 આની કિંમત શોધવાની છે. બે દાખલા તમને અહીંયા આપું છું. એક એક્ઝામ્પલ, આ બીજો એક્ઝામ્પલ છે. ધ્યાન રાખીશું બેટા. અહીંયા 3 into tan inverse x, તો અહીંયા આપણે આમ કહી શકાય 2 tan inverse x plus tan inverse x plus cot inverse x બરાબર પાઈ. તો 2 tan inverse x પ્લસ આની જગ્યાએ શું કહી શકાય પાઈ બાય 2. સૂત્ર આપણને ખ્યાલ છે ને કે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર પાઈ બાય 2 ઇઝ ઇક્વલ ટુ પાઈ. આને આ બદલો તો 2 tan ઇન્વર્સ x બરાબર પાઈ માઇનસ પાઈ બાય 2, 2 tan ઇન્વર્સ x બરાબર પાઈ બાય 2, tan ઇન્વર્સ x બરાબર પાઈ બાય 4, તો x બરાબર tan પાઈ બાય 4, x ઇઝ ઇક્વલ ટુ 1. x ની વેલ્યુ કેટલી મળશે તમને 1 મળશે. અહીંયા જોઈએ ચલો sin ઇન્વર્સ, બેટા આ sin ઇન્વર્સ એટલે cos ને sin માં કન્વર્ટ કરવો છે, પણ 33 પાઈ ભાગ્યા 5 છે ને એ તેના વિસ્તારથી બહાર છે, એટલે વિસ્તારની અંદર એ કિંમત લઈ જવી પડશે. તો અહીંયા cos, અહીંયા ધારો કે હું પાઈ બાય 5 લખી દઉં, અહીંયા મારે 33 લેવા છે તો અહીંયા 6 પાઈ, અહીંયા 3 પાઈ લખી દઉં બરાબર. જુઓ 6 ગુણ્યા 5 30 પાઈ, 30 વત્તા 3 એટલે 33 પાઈ થઈ ગયા. હવે અહીંયા વેલ્યુ sin ઇન્વર્સ આની વેલ્યુ જોવા જઈએ તો 6 પાઈ કરતા વધારે, 6 પાઈ માટે વિધેય બદલાશે નહીં, તો એ રહેશે cos જ રહેશે અહીંયા, એટલે cos 3 પાઈ upon 5 બરાબર. હજુ અહીંયા sin ઇન્વર્સ છે બેટા અને અહીંયા cos છે, તો cos ને તમારે sin માં રૂપાંતર કરી દેવો પડશે બરાબર. તો કઈ રીતે કહી શકાય સમજો. અહીંયા sin ઇન્વર્સ લખી દો, અહીંયા ધારો કે એનું વિભાજન કરી દો બેટા, તો cos પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 10. ધ્યાન રાખો અહીંયા 10 લસા લઈએ, અહીંયા હું 10 જો લસા લઈ લઉં, આનું સાદરૂપ આપી દેજો. લો આનું જો સાદરૂપ આપીએ તો 10 લસા આવશે, અહીંયા 10 લસા તો એક આવશે 5 પાઈ, 5 પાઈ કે 5 સાથે ગુણ્યા છે અહીંયા અને માઇનસ અહીંયા પાઈ, કેટલા થઈ ગયા તમારી પાસે તો કે 4 પાઈ થઈ ગયા,
4π/10 થશે તો કેટલા આવશે 2π/5 આવશે. આપણે પહેલા પાસે અહીંયા 3π છે તો થોડી કિંમત હજી તમે જોવાની અંદર હજી તમારે થોડો ઘણો સુધારો ત્યાં કરવો પડશે. વિચારો કે શું કહી શકાય. અહીંયા 20 લસા લઈએ તો કેટલા થાય? ધારો કે તમે 20 લસા લખો છો બેટા. અહીંયા ધારો કે તમે 10 to 20 લસા લખ્યો તો કેટલા થાય? 10π - 2π કેટલા થઈ જશે? 10 માંથી 2 જશે 8π/20 એટલે કે 4π 2π/5 બરાબર. તમારે કિંમત લાવી છે 3π 6 × 30 + 3 33 છે તો એ 3π/12 તમારે 5 લાવી છે. તો આ કિંમત જે છે બેટા હજી તમે જુઓ અહીંયા 33π/5 અહીંયા 5 લસા લીધો તો 6 × 30 + 3π 33π/12 થઈ ગઈ. અહીંયા 5 આવશે કે વિધિ તમારું કોઈ બદલાશે નહીં. અહીંયા આની વેલ્યુ જે છે ને એ તમારા રેન્જ થી બહાર છે તો એ રેન્જ ની અંદર લાવવા માટે તમારે શું કરવું પડશે? એ કિંમત તમારે તમારા રેન્જ ની અંદર લાવવા માટે તમારે શું કરવું પડશે એ અહીંયા 100% તમારે જોવું પડશે. તો sin ઇન્વર્સ અહીંયા cos નું શું થઈ જશે? અહીંયા sin π/10 sin કેન્સલ તો π/10 તમારો જવાબ ત્યાં આવી જશે. બરાબર. ત્યારબાદ જુઓ કે cos ઇન્વર્સ 2x - 1 નો પ્રદેશ કોણ બરાબર ખાલી જગ્યા. અને બીજો એક્ઝામ્પલ છે sin ઇન્વર્સ વર્ગમૂળમાં x - 1 નો પ્રદેશ કોણ બરાબર ખાલી જગ્યા. cos ઇન્વર્સ 2x - 1 બેટા cos ઇન્વર્સ નો પ્રદેશ કોણ તમને મળે છે cos ઇન્વર્સ x તો x belongs to -1 થી 1 એટલે કે -1 less than or equal to x less than or equal to 1 પણ અહીંયા 2x - 1 છે તો -1 less than or equal to 2x -1 less than or equal to 1 તમારે કરવું પડશે. હવે આને તમારે x ના ફોર્મમાં લઈ જવું પડશે. જો કે આમ તો આની કોઈ લખવાની જરૂર નથી અહીંયા. હવે -1 દૂર કરવા છે તો દરેકમાં +1 ઉમેરો તો 0 અહીંયા 2x અહીંયા 2. હવે દરેકને 2 વડે ડિવાઈડ કરી દો 2 વડે ભાગી દો કેટલા મળશે 1 તો વિસ્તાર તમારો થઈ ગયો પ્રદેશ મળી ગયો x belongs to 0 થી 1 x belongs to 0 થી 1. અહીંયા એવી રીતે જેલો જોઈ લઈએ તો sin ઇન્વર્સ છે તો -1 less than or equal to વર્ગમૂળમાં x - 1 less than or equal to +1. વર્ગમૂળ બેટા કાઢવું હોય તો બંને બાજુ સ્ક્વેર કરો છો તો અહીંયા શું આવશે 0 આવશે. અહીંયા x - 1 less than or equal to +1. હવે -1 કાઢવા છે તો દરેકમાં +1 ઉમેરી દો બરાબર. +1 અહીંયા ઉમેરી દઈએ છીએ બેટા. +1 ઉમેરો છો તો x belongs to 1 અને 2 તો પ્રદેશ મળશે 1 2 આનો પ્રદેશ મળશે 0 અને 1. ત્યારબાદ અહીંયા આપ્યું છે sin of
2tan−1 0.75 આની તમારે વેલ્યુ શોધવી છે. તો અહીંયા sin, અહીંયા 2 tan−1 આને કહી શકાય 0.75 છે તો 75 ભાગ્યા 100 કરીએ, બરાબર. જો 75 ભાગ્યા 100 તો 3 ભાગ્યા 4 મળી શકે બેટા, તો 3/4. હવે sin 2 tan−1 x ને 2 tan−1 x ને sin માં લઈ લઈએ તો sin−1 2x upon 1 plus x square. તો sin−1 2 into 3 upon 4 upon 1 plus અહીંયા 9 ભાગ્યા 100. સાદુરૂપ આપી દો. sin અહીંયા sin−1 અહીંયા આપ જોઈ શકો છો બેટાનું સાદુરૂપ આપો તો 6 ભાગ્યા 4 અને અહીંયા 16 નો 25 ભાગ્યા 100. તો sin of sin−1 6 ભાગ્યા 4 ગુણ્યા 16 ભાગ્યા 25 sin of sin−1 સાદુરૂપ આપી દો તો અહીંયા તમને મળશે 4. તો 24 ભાગ્યા 25 તો હવે કેન્સલ, તમારો જવાબ થઈ ગયો 24 ભાગ્યા 25. બરાબર, બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. ત્યારબાદ જુઓ કે જો tan−1 x plus tan−1 y બરાબર 4π/5 તો cot−1 x plus cot−1 y આની વેલ્યુ શોધવી છે. tan−1 x plus tan−1 y બરાબર તમને કેટલા આવે છે 4π/5. તો cot−1 x વત્તા cot−1 y ની વેલ્યુ શોધવી છે. બેટા આની જગ્યાએ આવું લખી શકાય, આપણે જાણીએ છીએ કે tan−1 x plus cot−1 x બરાબર π/2. તો આ tan−1 x ની જગ્યાએ જો લખવામાં આવે તો શું કહી શકાય, π/2 minus cot−1 x plus આની જગ્યાએ લખી શકાય π/2 minus cot−1 y is equal to 4π/5. π/2 તો π minus cot−1 x minus cot−1 y બરાબર 4π/5. આ બધી માઇનસ કોમન નીકાળ દો તો cot−1 x plus cot−1 y is equal to 4π/5. આને કરતા બનાવી દો cot−1 x plus cot−1 y બરાબર 4π/5 minus π. આનું સાદુરૂપ આપી દે શું બનશે, તો cot−1 x plus cot−1 y બરાબર 5 લસાડી લો તો 4π minus 5 એટલે કે minus π/5 minus π/5. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, બરાબર. ખાલી કિંમત બંનેની કિંમત ખાલી મૂકવાની છે અને આ 4π/5 π/2 plus π/2 π આમાંથી માઇનસ છે, માઇનસ કોમન નીકાળી દીધો, માઇનસ કોમન નીકાળી દીધો છે એટલે અહીંયા માઇનસ આવશે, અહીંયા માઇનસ રહેશે બેટા, અહીંયા માઇનસ રહેશે. તો તમારો જવાબ બની જશે અહીંયા જેમ 4π/π માંથી તમારે બાદ કરવા પડશે એટલે તમારો જવાબ બનશે અહીંયા પ્લસ π. આગળ તમે અહીંયા માઇનસ ને તમે આ બાજુ મૂકી દો તો અહીંયા મૂકી શકાય એટલે માઇનસ
π/5 બરાબર. આપણો આન્સર શું મળશે? π/5. તો બેટા આટલા સુધી આપણે એક્ઝામ્પલ અહીંયા રાખીએ છીએ. ઓકે.